ભેસ્તાનમાં હત્યાના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર પોલીસ। સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સફળ કામગીરી કરી છે। તા 20 ઓગસ્ટ 2026ના રોજ રાત્રે અંદાજે 11:45 વાગ્યે ભેસ્તાન વિસ્તારમાં રોયલ પાર્ક ખાતે આવેલા ભંગારના ડેલામાં અગાઉ નાના બાળકો બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી કેટલાક શખ્સોએ ફરિયાદીના પુત્ર મોહમ્મદ સલમાન મોહમ્મદ રુસ્તમ સૈયદ ઉપર ચપ્પુ અને છરા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલામાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું। અન્ય વ્યક્તિઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પકડાયેલા આરોપીઓમાં સાહિદ રઝા ઉર્ફે લંબુ શેખ ઉંમર વર્ષ 18, મુઇન ઉર્ફે ભૂરા મોય શેખ ઉંમર વર્ષ 30 અને સમીર ગફાર શેખ ઉંમર વર્ષ 20નો સમાવેશ થાય છે। આ સમગ્ર કામગીરી ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌધરી તથા સમગ્ર સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટીમવર્કના આધારે કરવામાં આવી હતી। ભેસ્તાન પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીથી હત્યાના ગંભીર ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો છે। HX24 ન્યૂઝ ગુજરાત। આજરોજ ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ જાન મોહમ્મદ સૈયદ રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો। એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાયલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઈસ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાયલ શાહ તથા સાબિર મોઈસ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થયેલી છે સામસામે। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલા છે અને એ લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી એ લોકોને આવતીકાલે પોલીસ કસ્ટડી રિમાન્ડ તજવીજ કરવામાં આવનાર છે। હાલ પ્રાથમિક તપાસ દરમિયાન જે સાબિર મોઈસ શેખ છે એના વિરુદ્ધમાં ચેઇન સ્નેચિંગના અને ઘરફોડ ચોરીના ગુનાઓ દેખાય છે, તેમ છતાં વધુ તપાસ ચાલુ છે। મોબીન ઉર્ફે ભૂરો મોઈસ શેખ છે એટલે એના વિરુદ્ધમાં અગાઉ ભેસ્તાન પોલીસે 135 એટલે કે જે હથિયાર સાથે જે ફરતા હોય એવા હથિયારબંધીના 2 કેસો કરેલાનું રેકોર્ડ પરથી જણાવેલ છે। વધુ તપાસ ચાલુ છે। એ બાબતે હજુ આરોપીને રિમાન્ડ કસ્ટડી ઇન્ટ્રોગેશન કરીને વધુ જે વપરાયેલા જે હથિયારો છે એ રિકવર કરવાની તજવીજ ચાલુ છે। અત્યારે પાછળનું કારણ એ છે મેં કીધું અગાઉ એમ કે 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈના શાળા મોહમ્મદ જફીરના દીકરા અરમાન એ જે નાનો છોકરો હતો એ નાના છોકરાઓની બોલાચાલીમાં આ શોભાન વચ્ચે પડેલો અને એનો ઉપરાંત લઈને એ બાબતની અદાવત હતી। જો પ્રાથમિક રીતે તો બધા જ એડલ્ટ છે, તેમ છતાં એક આરોપીની હજુ ઇન્ટ્રોગેશન પણ એડલ્ટ છે, 18 ઉપરના છે। અંગત કારણસર 4-5 દિવસ પહેલા જે નાના છોકરાના ઝઘડા બાબતે
ત્યાં પાછળ આજે અગાઉથી ષડયંત્ર રચાયું હતું કે પછી ના, આજે આ કેવો બનાવ બને છે 20/8/2026 જે રાત્રે મેં કીધું 11:15 વાગે આ ગોલ્ડન આવાસ ખાતે આજે ફરિયાદીનો જે દીકરો છે એ ત્યાં ગયેલો તો એ બાબતે પછી બબલ થઈને આ લોકો પાછળ આવીને એના ગોલ્ડન હાઉસ એના જે ભંગારનું ગોડાઉન છે ત્યાં આ બનાવ બન્યો. કોઈ ષડયંત્ર ટાઈપ નથી. 20 તારીખે ગયેલો રાત્રે પાછું એ જે 4-5 દિવસ પહેલા જે એ થયેલી એ બાબતે એ લોકોની બોલાચાલી થઈ એટલે આ આકસ્મિક બન્યું બનાવ છે. સર પાંચ આરોપી અહીંયાના છે કે એક રાંદેરનો છે પણ એ સંબંધિત છે એટલે સુરતના જ છે બધા લગભગ 40 વર્ષથી સુરતના.